ગાંધીનગર ગુજરાત નારી રક્ષા સેના મહિલા પ્રમુખ તેજસ્વીબેન જોશી દ્વારા બાળકોને ફૂલ ટોપી અને તુલસીનો છોડ આપી સન્માન કરવામાં આવ્યું। ગુજરાત નારી રક્ષા સેના પેથાપુર જિલ્લો ગાંધીનગર તેજસ્વીબેન જોશી ગાંધીનગર તાલુકા મહિલા પ્રમુખ દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના નાના બાળકોને ફૂલ ટોપી અને તુલસીનો છોડ આપી સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં બાળકોએ ભાગ લીધો હતો અને ગેમ તેમજ સંગીતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો। જે બાળકોએ ભાગ લીધો હતો તેવા તમામ બાળકોને ગિફ્ટ આપી તેમનું મનોબળ વધાર્યું હતું। આ ગિફ્ટ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવ્યા હતા અને સાથે સાથે બ્રહ્મ સમાજના આગેવાનોનું ફુલહાર તેમજ શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ જ સરસ કરવામાં આવ્યો હતો। આ પ્રોગ્રામમાં મહિલાઓને જાગૃતિ માટે નારી સુરક્ષા, મહિલાઓનું મનોબળ વધે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સંગઠનમાં દીકરીઓ વધારેમાં વધારે જોડાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। આ પ્રોગ્રામમાં ઉપસ્થિત મહેમાનોમાં ડેપ્યુટી મેયર ગાંધીનગર મહાનગરપાલિકા ગૌરાંગભાઈ વ્યાસ, ટ્રેનિંગ કમિટી ચેરમેન જીએમસી અનિલસિંહ વાઘેલા, શાસક પક્ષ નેતા તથા પૂનમભાઈ ભટ્ટ અને નિશાબેન જાની ઉપસ્થિત રહ્યા હતા। અને અગત્યની વાત કરવામાં આવે તો મહેમાનો દ્વારા જે દીકરાને ભણાવવામાં મદદની જરૂર હોય એવા બાળકોને મદદ પણ કરીશું। ત્યારે નારી રક્ષા સેનાના ગાંધીનગર તાલુકા મહિલા પ્રમુખ તેજસ્વીબેન જોશીએ આ બધા મહેમાનોનું આદરપૂર્વક સન્માન કર્યો હતો અને સૌનો આભાર માન્યો હતો। આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા।